વલસાડથી સમાચાર, જ્યાં આજે પણ બીજા દિવસે વાતાવરણમાં પલટું જોવા મળી રહ્યું છે। કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધર, ગિરનારામાં વરસાદ ખાબક્યો છે। સુથારપાડા અને આસપાસના વિસ્તારોમાં પણ બરબાદીનો વરસાદ શરૂ થયો છે। તો ગઈકાલે પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ હતી। આજે સતત બીજા દિવસે વલસાડમાં આફતનો વરસાદ શરૂ થઈ ગયો છે। ખેડૂતોની દશા બેઠી હોય એ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાશે। જો કે લોકોને ગરમી અને ઉકળાટમાંથી ચોક્કસ રાહત મળી છે। આ ચોમાસું નથી, આ દ્રશ્યો આપ ચોમાસાના નથી જોઈ રહ્યા, પરંતુ આ દ્રશ્યો કમોસમી વરસાદના છે। કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા બ્રિજેશ શાહ ફોન લાઈન પર જોડાયા છે। બ્રિજેશ, આજે સતત બીજા દિવસે વલસાડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે, શું વધુ જાણકારી? આજે ક્યાં ક્યાં વરસાદ? જી, જે પ્રમાણે બપોર બાદ વરસાદવાળું વાતાવરણ ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જોવા મળ્યું। કપરાડા તાલુકામાં આ વરસાદ સાથે તોફાન પણ જોવા મળ્યું। સુથારપાડાના આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો। ત્યાંનું બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલપર અને ગિરનારામાં ધોધમાર વરસાદ પડ્યો છે। હાલ જે નેશનલ હાઈવે છે નાસિક જતો, તેના પર પણ વિઝિબિલિટીની અસર છે। અને જે અંતરિયાળ ગામડા છે, એટલે કે આ વિસ્તારથી મહારાષ્ટ્રની બોર્ડર તરફના જે નીચાણવાળા જે ગામડાઓ છે ત્યાં પણ હાલ ધોધમાર વરસાદ પડ્યો છે, એવા સમાચાર હાલ મળ્યા છે। જી, આભાર બ્રિજેશ માહિતી આપવા માટે। ધોધમાર વરસાદ मीडिया वाले जरा काटा फोन कर करते हैं।